નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ ખેડૂતોનું આવેદન। ટેકાના ભાવે ખરીદીમાં 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ સાથે આવેદન। કમોસમી વરસાદને કારણે એક તરફ ખેડૂતોને મગફળીમાં નુકસાન તો બીજી તરફ સરકાર દ્વારા 35 કિલોની ભરતીનો નિયમ બનાવી ખેડૂતોની મગફળી રિજેક્ટ કરતા હોવાના આક્ષેપ। જો સરકાર દ્વારા 30 કિલોની ભરતીનો નિર્ણય નહીં કરાય તો રિજેક્ટ થયેલા ખેડૂતોનો માલ કલેક્ટર કચેરીમાં ઢગલા કરવાની ખેડૂતોની ચીમકી। પાલનપુરમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને પાઠવાયું આવેદન। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। વર્ષ 6 મહિના સુધી વરસાદ વરસ્યો હતો। ખેડૂતોએ મગફળીમાં ઘણું બધું વાવેતર કર્યું હતું, ઘણું બધું એમાં નુકસાન પણ કર્યું છે, જે સરકારના પણ ધ્યાને છે। ત્યારે સરકારે ટેકાના ભાવે 1452 રૂપિયા મગફળી ખરીદવાની તૈયારી બતાવી હતી, ત્યારે ખેડૂતોમાં ખૂબ ખુશી હતી કે કંઈક અંશે આપણને બચાવ થશે અને ખેડૂતોને ફાયદો થશે। પરંતુ અત્યારની પરિસ્થિતિ સતત વરસાદને લીધે કે વાદળછાયા વાતાવરણ લેવાને લીધે થોડી ઘણી મગફળીનું વજન ઓછું ઉતરે છે। સાથે સાથે સરકારી જે કોથળા છે એ કોથળાઓ પણ ઓછું વજન અમારે એવા છે। હવે 35 કિલોની ભરતી કરવા માટે આ લોકો ખેડૂતોને મજબૂર કરે છે અને 35 કિલોની ભરતી કોથળામાં થતી નથી, ત્યારે માલ રિજેક્ટ કરે છે અને રિજેક્ટ કરેલો માલ 1452 રૂપિયામાં વેચવાનો વાળો માલ ખેડૂતને 1000 કે 1100 રૂપિયામાં માર્કેટમાં વેચવો પડે છે। એટલે ખેડૂતો આ વર્ષે ખૂબ નુકસાન કરી રહ્યા છે। બીજા જિલ્લાઓમાં મેં સાંભળ્યું છે તે પ્રમાણે 30 અને 32 કિલોની ભરતીઓ થાય છે। બનાસકાંઠામાં આ સુવિધા અત્યારે થઈ નથી, એટલે અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ સુવિધા ઊભી કરો અને 30 કે 32 કિલોની ભરતીથી ખેડૂત ખરીદી કરે। જો નહીં કરવામાં આવે તો અમારા જેટલાય ખેડૂતોના માલ રિજેક્ટ થશે એ કલેક્ટર કચેરી આગળ આવીને અમે ઢગલા કરવાના છે।